સુરેન્દ્રનગરના મંગલ ભવન ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે જિલ્લા સ્તરે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરિકૃષ્ણભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં બહેનો અને માતાઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। આ સંમેલનમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રતિભાશાળી મહિલાઓનું મહાનુભાવોના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું। આ સાથે જ સરકારી યોજનાઓના લાભાર્થીઓને વિવિધ મંજૂરી હુકમો અને કીટનું વિતરણ કરાયું હતું, જેમાં મુખ્યત્વે વ્હાલી દીકરી યોજના ના મંજૂરી હુકમ, દીકરી વધામણા કીટ એનાયત કરવામાં આવી હતી। કાર્યક્રમ અંગે પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી જીજનાબેન પંડ્યાએ જણાવ્યું હતું કે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા અને બાળ વિભાગ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી, જેની અંદર આજે વિશિષ્ટ રીતે બહેનોને જે લાભ મળે છે એવી બહેનોના સન્માન કરવામાં આવ્યા। સાથે સાથે બહેનો માટે સરકારના જે કાયદાઓ છે એનું જ્ઞાન આપવામાં આવ્યું। બહેનો માટે સરકારશ્રીની અનેક યોજનાઓની જાણકારી આપવામાં આવી। આમ વિશિષ્ટ રીતે આ સુંદર કાર્યક્રમમાં અમારી સાથે જિલ્લા પંચાયતના અધ્યક્ષ ભાઈ શ્રી હરેકૃષ્ણભાઈ, મહિલા અને બાળ વિભાગના ચેરમેન બેન શ્રી નંદુબેન અને આ વિભાગના અધ્યક્ષ એવા શાહ સાહેબ અને અન્ય અનેક બહેનો અને માતાઓ ઉપસ્થિત રહ્યા અને ખૂબ સુંદર રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે આ વિશ્વ મહિલા દિવસનો કાર્યક્રમ સંપૂર્ણ થયો। મહિલાઓને શિક્ષણ, સુરક્ષા અને આર્થિક સહાય અંગેની માહિતી સ્થળ પર જ મળી રહે તે માટે વિવિધ માહિતીલક્ષી સ્ટોલ્સ પણ ઊભા કરવામાં આવ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી વી.એસ. શાહ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત જાણકારી રજૂ કરી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની મહિલા અને બાળ સમિતિના ચેરમેન શ્રીમતી નંદુબેન વાઘેલા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અરવિંદ ઓઝા, સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી શ્રી ભાવનાબેન જીડિયા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને જિલ્લાની વિશાળ સંખ્યામાં માતાઓ તથા બહેનો ઉપસ્થિત રહી હતી।